ગાઈઝ, હું ખુશ્બુ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું પંજાબી સ્ટાઇલ દાલ મખની, જેની માટે મેં અહીંયા 1 કપ આખા અડદ લીધા છે અને 1/4 કપ રાજમા લીધા છે। આ બંને વસ્તુને મેં રાત્રે જ પલાળવા મૂકી દીધા હતા અને સવારમાં તે બંને વસ્તુને બરાબર ધોઈને આપણે કુકરમાં એડ કરી દેશું અને 1 થી 1.5 ગ્લાસ પાણી એડ કરશું। સાથે સાથે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરશું। આપણે રાત્રે જ તે બંને વસ્તુને પલાળેલા હતા, પણ રાજમા થોડા કડક હોય છે, એટલા માટે આપણે 7 થી 8 વિસલ કરશું, જેના લીધે રાજમા અને જે આપણા આખા અડદ છે એ બરાબર કૂક થઈ જાય। તો હવે આપણે હળદર મીઠું એડ કર્યા પછી આપણે 7 થી 8 વિસલ કરી લેશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણા રાજમા અને આપણા આખા અડદ બરાબર કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરશું અને થોડું ગ્રાઇન્ડ કરી લેશું। હવે અહીંયા અમે 2 થી 3 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે, જેની અંદર 1 ચમચી હિંગ પાવડર એડ કર્યો છે અને અહીંયા મેં બારીક સમારેલી ડુંગળી લીધી છે, જેને મેં પહેલેથી જ તે ચોપ કરીને રાખી લીધી હતી। હવે ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેશું। હવે ડુંગળી બરાબર કૂક થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર આદુ, મરચા અને લસણની પેસ્ટ એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણી આદુ, મરચા, લસણની પેસ્ટ અને ડુંગળી બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણો આદુ મરચાની પેસ્ટ ને ડુંગળી બરાબર કૂક થઈ ગઈ છે। હવે મેં અહીંયા 2 ટમાટરની પ્યુરી કરીને એડ કરી છે, જેની પ્યુરી મેં પહેલેથી જ કરી રાખી હતી। હવે આપણે એ પ્યુરીને પણ આ મસાલાની અંદર એડ કરી દેશું અને બધું બરાબર મિક્સ કરી દેશું। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ બરાબર અંદર મિક્સ થઈ ગઈ છે અને કૂક પણ થઈ ગઈ છે। હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરશું। અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને હા, અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કર્યો છે। હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લેશું આપણે। જ્યાં લગીન ઓઇલ રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે બધા મસાલા અને સબ્જીને મિક્સ કરવાના છે। તો હવે અહીંયા આપણે ટેસ્ટ એકોર્ડિંગ મીઠું એડ કરશું। આપણે બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું, એટલે મીઠુંનું પ્રમાણ જોઈને એડ કરશું। તો તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે। હવે આપણે જે દાલ મખનીનું પહેલેથી જે બાફીને રાખી હતી એ આપણે એની અંદર એડ કરી દઈશું અને બરાબર બધી વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લેશું। તો હવે આપણે થોડું એવું પાણી એડ કરશું અને ફરીથી મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત એવી દાલ મખની બનીને રેડી છે। હવે આપણે તેના ઉપર ચટાકેદાર એક તડકો તૈયાર કરશું। તો તડકો તૈયાર કરવા માટે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન ઘી અને 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે। હવે તેની અંદર હિંગ એડ કરશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી પાણી એડ કરશું। તો આપણો તડકો રેડી છે। હવે દાલ મખની ઉપર તેને એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું। તો રેડી છે આપણી ઢાબા સ્ટાઇલ પંજાબી સ્ટાઇલ દાલ મખની। હવે કોથમીરથી આપણે તેને ગાર્નિશિંગ કરી દેશું। તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી રેસીપી જોવા મારા પેજને ફોલો કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।